સીતારામ, જય માતાજી અને જય દ્વારકાધીશ। તો આજ છે ને મારે દાબેલી બનાવવી। તો દાબેલી બનાવવા માટે બધી તૈયારી કરલા। તો પહેલા બટેટા બાફવા નાખેલા। તો આ મેં બટેટા લઈ લીધા અને બાફવા નાખેલા। પહેલા બટેટા બાફેલી હું કટકા કરી લે। एक बटेटामांथी 4 कटका जेथी वेला बफाई जाय। पाणी नाख, मीठो, बटेटानी बाफवा नाखी दीधा अने बीजो मसालो तैयार कर दिया। आमां खजूर आंबली पलायरा तो एनी मीठी चटणी बनावीए। तो पहला आंबलीना थड़िया काढी नाखीए। तो आंबली ने खजूर मांथी ठरिया ने काढी लीधा अने आमां एवो गाળી लईए। तो आ आपणी गाळे लीधो अने जे पल्प निकळ्यो तो ने खजूरनो आंबलीनो एनो पाछो गरम पाणी नाखी अने उकारवा मूकी दीधो। तो हजे एक फेरे उकळे जाय ने એટલે પછી કાઢે ને આમાં મિક્સ કરી નાખ્યો અને પછી આપણે ચટણીને ઉકળવા મૂકી દીધું ઘડીક વાર। તો જ્યાં અસલ ઉકળે ગયું તો હું ગાળી લઉં। પાણી પર હું ગાળલા। तो चार चटणी मीठी बनावे मूकी दीधी। तो एमां थोड़ीक मीठું नाख्યું, मीठું, थोड़ी चटणी, लाल मरचું, थोड़ो गोળ। તે આપણે હે ને આને ધીરે ધીરે થાપી ઉકાળવા દીધા ચટણીને અને બટેટા બફાઈ ગયા તો આપણે ઠરે જાય એટલે ખોલે નાખા અને બીજો મસાલો તૈયાર કરેલા ડુંગળીને સુધારેલા। તો જામાં બટેટા બફાઈ ગયા અને આ ઉકળી જાય પછી મીઠી ચટણી બની જાય પછી તીખી ચટણી। तीखी तो ओછી खवाय, मीठी ज વધારે જોઈએ। ચાલો બીજો મસાલો તૈયાર કરી લઈએ। તો બટેટા બફાઈ ગયા હવે એને ફોલાઈને મેશ કરી નાખીએ। તો જો બટેટા બધાય ફોલાઈ ગયા અને હવે એને મેશ કરી નાખીએ। આવી રીતના એકદમ મેશ કરી નાખવાના, ગાંઠ ન રહેવી જોઈએ કડક।
જા બટેટા મેસ ગયા એટલે સર આ ચટણી આપણી બની ગઈ મીઠી. તો ચટણી બની ગઈ. તો તીખી ચટણી તો અમારે હા ઓછી જોઈએ એટલે આજે તૈયાર આવે ને આપણે એને હું બનાવી લઈ. અટાણે લહણ ફોલવાનો મારા પાસે ટાઈમ નહીં એટલે આજે તૈયાર છે ને એ થોડીક બનાવી લે ને પછી બટાટાનો મસાલો વઘાર નાખા. એના માટે પણ છે ને મેં આપણે આ આવે ને એ પછી દાબેલી મસાલો આ એ લઈ લીધો દાબેલી મસાલો. તે પછી મસાલો વઘાર નાખી અને ડુંગળીને બધું સુધારેલા. મીઠી ચટણી હા આપણી તીખી ચટણી થોડીક લીધી હું. ચા આપણી તીખી ચટણી થઈ ગયું તૈયાર. જો આપણે બની ગઈ તીખી ચટણી લસણવાળી. તો હવે આપણે મસાલો કાઢી લઈએ. તો પેલા મસાલાને કાઢી લઈએ. અને આ મસાલો વઘાર લઈએ. તો આ તેલ મૂકી દીધું. અને આ મસાલો છે ને એમાં આપણે થોડુંક પાણી નાખ્યું. ખાલી પાણી જ નાખવાનું, બાકી કોઈ વસ્તુ નાખવાની નથી. એ છે ને ગુંજાઈને પલરે ને એટલું પાણી નાખવાનું, એટલું આપણે અહીં બુડી જાય એટલો મસાલો. તો તેલ થઈ ગયું. હવે મસાલો વઘાર નાખીએ. હવે મસાલો એકદમ ઉકળે જાય એટલે આપણે એમાં બટેટા નાખી દઈએ. હાલો તો આ મસાલો ઉકળે ને ત્યાં સુધીમાં હું બીજો કરના એટલે કે ડુંગળી સુધારવા. તો આ ડુંગળીની આપણી ઝીણી ચોપરમાં ચોપ કરેલી. ડુંગળી અસર થઈ ગઈ ચોપ. અને અહીંયા મસાલો પણ ઉકળે ગયો તો એમાં બટેટા નાખીએ.
તો મસાલો બટેટાનો તૈયાર થયો. તો દાબેલીનો બધો મસાલો તૈયાર થઈ ગયો. ચાલો દેખાડા. આ છે બટેટા દાબેલી મસાલો નાખીને વઘાર્યા, તીખી ચટણી, મીઠી ચટણી, ડુંગળી, મસાલા સિંગ, મોટી સેવ, ઝીણી સેવ, ધાણા ભાજી, પાઉં અને શેકવા માટે ઘી. બટરમાં પણ શેકાય, પણ હું ત્યાં ઘીમાં શેકા, બટર પછી એવી થઈ જાય. તો હાલો એવા મસાલો મિક્સ કરે અને આપણી દાબેલી ભરે અને ફેંકી લઈએ. તો તે છે ને આ મસાલાની આપણી થાળી પાથરીએ. એ છે ને આપણે આમાં મસાલા સિંગ નાખીએ. ને ડુંગળી, મોટી બેલ, થોડી કઈ નાખે. આવી રીતના રાખી અને કટ લગાવલી હું. મીઠી ચટણી, આ તીખી, અને મસાલો પણ લેવાનો અંદર સુધી. પછી થોડા બી અને થોડીક સેવ, ડુંગળી, પાછું મસાલેથી પેક કરી દેવાનું. આવી રીતના બધા પાઉં ભરલા પછી શેકી લઈએ. તો ચા આપણે પાઉં બધા ભરી લીધા, ભરાઈ ગયા અને હવે હેકે નાખીએ. એ આપણી પાઉં હેકેલી હું એમાં अरे आज मैंने ऐसा सरप्राइज बनाया है कि अपनी जिंदगी में कभी नहीं खाया हो. मतलब वो खा के
चलो अच्छा आज दोनों दोस्तों को साथ में सरप्राइज मिलेगा। वैसे क्या नाश्ता क्या बनाया आपने? सब पता चल जाए। क्या होटल में जाकर खाना खाते? देखो तो कैसी बात है। देखो बेटा एक दिन लिया मतलब मैं होटल में खाना खाने जाता हूँ। थोड़ी बात है। अरे बाबा देखो देखा कि मैं देखो क्या उदाहरण दे रहा हूँ देखा था आज वो तुम्हारी जिंदगी में है तो क्या तुम मेकअप हो जाओगे? नहीं बिल्कुल नहीं ये भी नहीं कह रहा हूँ ठीक इसी तरह से अगर मेरे फ्रेंड की जेब में अगर होटल का बिल मिल जाए तो ये भी होटल में खाना खाने गया अच्छा तो फिर ये बिल आपकी जेब में क्या कर रहा था? मेरे लिए क्या कर रहा ये बिल्कुल जायज प्रश्न है कि मेरे लिए क्या कर रहा हमारे होटल के मतलब होटल के काम में ऑफिस से कुछ कोलीग्स जो हमारे सेक्टर में वो है तो उन्होंने इतना देता और काम में अकाउंट्स को देता है अकाउंट से बात करने दे देना तो ठीक है वो भी ना तो काम तो करना चाहिए और मैं अकाउंट से ना भूल गया तो वो मेरी फैक्ट्री से करेगा अच्छा तो आप होटल में खाना खाने नहीं गए ये सवाल ही कैसे कर सकती हो એવો ફોટા દેખાડીએ તો આપણી દાબેલી તૈયાર થઈ ગઈ